અભિનંદન. અમારે ત્યાં કોઈ કોકડા ગૂંચવાતા નથી, બધા ઉકેલ જ હોય છે. કોકડા ગૂંચવાય છે ત્યાં તમારે પ્રશ્ન કરવા જોઈએ કે જો 5-5 લાખ મતોથી જીતવાનું હોય તો ઉમેદવારોને તમે પ્રેશર કરીને કેમ એવું કરાવો છો કે અમારે ચૂંટણી લડવી નથી? એમને પૂછો. કોઈ કુકડા ગૂંચવાયેલા નથી. ઘણા લાંબા સમય પહેલાં એક ચૂંટણીની જાહેરાત થઈ એ પહેલાં અમારો રાહુલ ગાંધીજીની પદયાત્રા પછી હાથ સે હાથ જોડોનો કાર્યક્રમ છે. એના ભાગરૂપે યુટ્યુબર્સ જે જનહિતમાં સારા વિડીયો મૂકતા હોય, સારા કલાકારો હોય, એના સન્માનના એક કાર્યક્રમ માટે મેં ઘણા લાંબા સમય પહેલાં રાજકોટની તારીખ આપેલી હતી. એના ભાગરૂપે ગઈકાલે એ કાર્યક્રમમાં આવ્યો હતો. આજે અમારા કોંગ્રેસ પરિવારના રાજકોટ શહેરના મિત્રો સાથે એક સ્નેહ મિલન વાત કરવા માટેનું જરૂર રાખ્યો છે કાર્યક્રમ. હું આભાર માનીશ મારા વહાલા ગુજરાતીઓનો કે એક તરફ બધી જ તાકાતો ગેરકાયદેસર રીતે લગાડવામાં આવી છે, ત્યારે જનતાના આશીર્વાદ, સમર્થન અને પ્રેમ કોંગ્રેસને મળી રહ્યું છે. ચાહે અમારી બનાસકાંઠા કે પાટણની બેઠક હોય કે વલસાડની બેઠક હોય, જામનગર હોય કે અમરેલી હોય, આપ જોઈ શકો છો કે લોકોનો પ્રેમ અને આશીર્વાદ છે. ભારતીય જનતા પાર્ટીનો અહંકાર છે. એમણે ઇલેક્ટોરલ બોન્ડ એટલે શું કે ભ્રષ્ટાચારનું ગુપ્તદાન કોણે આપ્યું, કેમ આપ્યું એની ખબર ના પડે એવી સ્કીમ કરી હતી. હું આભાર માનીશ નામદાર સુપ્રીમ કોર્ટની કોન્સ્ટિટ્યુશનલ બેન્ચ, સંવૈધાનિક બેન્ચ, 5 જજ સાહેબોની બનેલી બેન્ચે આ ઉજાગર કર્યું. ત્યારે હવે ખબર પડી કે ભાજપે 82 અબજ 52 કરોડ, આંકડો મોટો છે, 82 અબજ 52 કરોડ ભેગા કર્યા. કેવી રીતે કર્યા? કે જેને કોન્ટ્રાક્ટ આપવાનો હોય એની ટકાવારીના પહેલાં ઇલેક્ટોરલ બોન્ડથી ગુપ્તદાન લઈ લો, ઈડીની ઇન્કમટેક્સની રેડ થાય, પછી અપીલ સરકારમાં કરવાની હોય તો અપીલમાં સેટ કરી આપશું, અમને હપ્તો આપી દો. આવા આપે બધાએ જ, મીડિયાના મિત્રોએ જ આંકડાઓને હકીકતો ઉજાગર કરી છે. બીજી તરફ કોંગ્રેસ પક્ષ ચૂંટણી જ ના લડી શકે એ પ્રકારનો હથગંડો કે અમે ચૂંટણી જ ના લડી શકીએ, અમારા એકાઉન્ટ ફ્રીઝ કરવાના. 2017-18માં અમારા સંસદ સભ્યોએ 14,52,000 રૂપિયા રોકડા કેમ આપ્યા હતા, આવો મુદ્દો ઊભો કર્યો. ક્યારનો? 2017-18નો. જો વહેલા કહ્યું હોત તો અમે સુપ્રીમ કોર્ટ સુધી ગયા હોત, તમને ન્યાય મળી ગયો હોત. પણ ચૂંટણી આવી ત્યારે જ કે જેથી અમે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચીએ ત્યાં સુધીમાં ચૂંટણી પૂરી થઈ જાય. અમારા ખાતા ફ્રીઝ કર્યા. અમારા 115 કરોડ રૂપિયા ખાતામાં હતા એ ગેરકાયદેસર ઉઠાવીને સરકારી તિજોરીમાં નાખી દીધા. અમારી 252 કરોડની એફડી છે એને ફ્રીઝ કરી દીધી. 11 ખાતા ફ્રીઝ કરી દીધા. અને ભાજપ એમ માને છે કે વગર પૈસે કોંગ્રેસ કેમ ચૂંટણી લડશે. મારે એમને કહેવું છે કે જનતાના આશીર્વાદ છે. આખરે પબ્લિક है, सब जानती है, अंदर क्या है, બહાર क्या है, सब પહેચાનતી है. લોકો આ બધું જ જોવે છે અને વગર પૈસે પણ
વોટ અને નોટ ગુજરાતનો અને દેશનો મતદાતા કોંગ્રેસને આપશે અને જે ભારતીય જનતા પાર્ટી ઇતને પારની સીટોની વાત કરે છે એને સત્તા સે તડી પાર એ મેન્ડેટ ગુજરાતની અને દેશની જનતા આપશે. રાજકોટ લોકસભાના સંભવિત ઉમેદવારો કયા કયા છે? રાજકોટ લોકસભા સંભવિત રાજકારણમાં સંભવિત જાહેર કરવાનું ના હોય. જ્યારે અમે નક્કી કરશું ત્યારે તમારી કેમેરાની આંખ જરૂર જોઈ શકશે. આપના ચેનલોના માધ્યમથી લોકોના કાન સુધી અને આંખ સુધી હકીકત પહોંચશે. સંભવિત કોઈ દિવસ ક્યાંય આપણે કોઈનું હક પણ જોવા જઈએ ત્યારે એની જાહેરાત નથી કરી. રાજકોટ માટે નથી થયા. ભારતીય જનતા પાર્ટીએ 4 જાહેર નથી કર્યા. હજી જાહેરનામું જ ગુજરાતનું બહાર નથી પડ્યું. 12મી એપ્રિલથી તો ફોર્મ ભરવાની શરૂઆત થવાની છે. આ વખતે એડવાન્સમાં કોંગ્રેસ પાર્ટીએ પોતાનું હોમવર્ક કર્યું છે. મોટું માથું નથી મળતું કારણ કે પરસોત્તમ રૂપાલા છે. એમણે ગોતીને માથા મૂક્યા હતા. એ શું કામ ફેરવા? અને પુરુષોત્તમભાઈ બહુ મારા મિત્ર છે. બહુ મોટું માથું હતું તો એમના વતનમાં અમરેલીથી મોટા માથાને લડાવવા હતા ને, ત્યાં તો પબ્લિક ઓળખી ગઈ હતી કે માથું વધેરાઈ જશે એટલે રાજકોટ મોકલ્યું. એટલે આ બધી આવી વાતો ન કરવી જોઈએ. સામે ચાલી રહ્યું હતું એ તમે મીડિયાના મિત્રો ચલાવો છો અને મીડિયાના મિત્રો કયો છો. પરેશભાઈ નથી લડવાના એમ કહો છો આપ? હું એમ કહું છું કે જ્યાં સુધી અમે અમારા કોઈ નિર્ણય ના કરીએ ત્યાં સુધી તમારી સાથે ચર્ચા ના કરી શકીએ. આંતરિક લોકશાહી છે. એક મર્યાદામાં વાત કરવાનો બધાને અધિકાર છે. અમારી શિસ્ત સમિતિની ગઈકાલે જ મિટિંગ મળી હતી અને શિસ્ત સમિતિએ નક્કી કર્યું છે કે કોઈ પણ પ્રકારની અશિસ્ત નહીં ચલાવી લેવામાં આવે. આંતરિક લોકશાહીના રીતે પાર્ટીના ફોરમમાં અંગત રીતે વાત કરવાનો બધાને અધિકાર છે. પરંતુ મોવડીઓ મંડળના નિર્ણય સામે સોશિયલ મીડિયા, પ્રેસ મીડિયા કે જાહેરમાં વાત કરશે તો ગમે તેવો મોટો વ્યક્તિ હશે, અમારી શિસ્ત સમિતિ છે એમણે ગઈકાલે જ મને કહ્યું છે કે એમણે નિર્ણય કર્યો છે કે ગમે તેવો મોટો માણસ હશે એને એક ઝાટકે કોંગ્રેસમાંથી કાઢી નાખવામાં આવશે. અને અશિસ્ત, આંતરિક લોકશાહી ગૌરવ છે, અધિકાર છે દરેકને, પરંતુ અશિસ્ત કોંગ્રેસ પાર્ટી નહીં ચલાવે. એ શિસ્ત સમિતિનો કેટલાક કોંગ્રેસના નેતાઓ ભાજપના સંપર્કમાં છે એટલે ચૂંટણી નથી લડવાના એવી પણ વાત સામે આવી રહી છે. જે સંપર્કમાં હોય છે એની હાલત શું થાય છે તમને ખબર છે. એટલે મારે એમાં પડવું નથી. અમારે ત્યાં હીરો હોય છે, ત્યાં જઈને ઝીરો થાય છે. તમે એને એક દાખલા જોયા છે. મારે કોઈના નામ નથી આપવા. કેટલીક મજબૂરીઓ હોય છે. મારે સલામ કરવી છે મારા કોંગ્રેસના કાર્યકર્તાઓને કે ડરતા પણ નથી અને વેચાતા પણ નથી. આંગળીના વેઢે ગણાય એવા થોડાક લોકોને કોઈક મજબૂરીઓ હોય. ગઈકાલ સુધી મારા સાથે હતા, આજે ત્યાં ગયા એટલે હું એમના સામે ગમે તેવી ભાષામાં વાત કરું એ બરાબર નથી. લાલચ બતાવીને આંગળીના વેઢે ગણાય એવા લોકો આમ તેમ થયા છે. પરંતુ તમે યાદ કરજો, જ્યારે આવું થયું છે ત્યારે કોંગ્રેસ મજબૂત બની છે. 2017ની અહેમદભાઈની ચૂંટણી સમયે 17 ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ગયા. કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતાએ ગયા હતા અને દંડકઈ ગયા હતા. આ 17માંથી ગુજરાતની જનતાએ 15ને હરાવી દીધા, ઘર ભેગા કરી દીધા. માત્ર 2 જ જણા ફરીને ચૂંટાણા. એમાંય સીકે રાહુલજી 265 મતથી અને હકુબા એક સારા મતથી ચૂંટાયા હતા. હકુબાને તો પછી ટિકિટમાં કાપી કાઢ્યા. એટલે લોકો છોડીને જાય છે એનાથી જનતાનો આક્રોશ વધ્યો હતો. સૌથી વધારે અમારી બેઠકો ક્યારે આવી? 2017માં, કે જ્યારે 17 ધારાસભ્યોને નેતાઓ કોંગ્રેસ છોડીને ગયા હતા. એટલે કોઈ આમ તેમ કરે તો મતદાતા પોતાની નીતિમત્તા બદલતો નથી, કાર્યકર્તા નીતિમત્તા બદલતો નથી. એ અમારી તાકાત છે અને હું સલામ કરું છું એ કાર્યકર્તાઓને, એ નેતાઓને કે જેમણે નીતિમત્તાને વળગીને આપણા ગુજરાતનું ગૌરવ વધાર્યું. રાજકોટ શહેર કોંગ્રેસમાં જૂથવાદ ચાલી રહ્યો છે. આપના આવવાથી કેટલાક નેતાઓ સાથે થયા છે, બાકી એકબીજા સાથે ક્યારેય જોવા નથી મળતું. રાજી થાવ ને, અત્યારે તો સાથે છે ને. આજે પણ કેટલાક મિત્રોએ મને વાત કરી છે, અને કંઈ વાંધો નહીં, કેટલાક મિત્રોએ મને વાત કરી છે. કેટલાકના કારણો પણ હોઈ શકે, પણ જે કોઈ છે બધા જ આજે સાથે છે. તમે પોતે જ સ્વીકાર્યું કે મારા આવવાથી બધા સાથે છે. જે સાથે છે એ સાથે જ રહેશે. અને કોઈને અમારા લલિતભાઈ કગથરાએ હમણાં એક ટીવી ચેનલમાં કીધું હતું કે હું પેટીમ પૂરીને તાળા મારી દેવા. એટલે જે લોકો ઘણા ગાંઠા લોકો આમ તેમ હોય છે. છેલ્લો સવાલ, સ્થાનિક મળશે કે આયાતી ઉમેદવાર રાજકોટ બેઠકમાં કોંગ્રેસ?
અમે નિર્ણય કરીશું ત્યારે આપને કહીશું. જે વાત કોંગ્રેસ પાર્ટીને નક્કી કરવાનો અધિકાર છે, અમારા હાઈકમાન્ડને નક્કી કરવાનો અધિકાર છે, એના ઘણા પહેલુઓ જોવાતા હોય. એવા સમયે કોઈપણ પ્રકારની પાર્ટીની હાઈકમાન્ડની નિર્ણયની પહેલાં વાત કરવી એ પાર્ટી સાથે પણ દ્રોહ ગણાય. આવી વાત મારાથી ન થાય. જ્યાં સુધી મોવડી મંડળ આખરી નિર્ણય નહીં કરે ત્યાં સુધી તમે 50 સવાલ પૂછશો તો પણ મારો એક જ જવાબ રહેશે. રંજનબેન ભટ્ટે જે રીતના ચૂંટણી લડવાનો ઇનકાર કરી લીધો, આ પછી ભીખાજી ઠાકોરે પણ કીધું. હજી 2-4ની વાત સંભળાય છે. પણ કઈ રીતના જુઓ છો? હું એ જ જોઉં છું કે ભારતીય જનતા પાર્ટીનો જે સાચો કાર્યકર્તા છે એનો આત્મા ગુંગળાય છે. ભાજપના પેજ પ્રમુખો દુઃખી છે. સોશિયલ મીડિયા પર એ પોતે જ લખે છે કે અમારે હું ગાભા મારવાના, અમે ગાભા પાર્ટી છીએ, અમારા માટે અનામત રાખો. આવું બધું ભાજપના કાર્યકર્તાઓનો આત્મા જાગ્યો છે. અને એમનો જે ભાજપના કાર્યકર્તાઓનો અંતરાત્મા જાગ્યો છે, ભાજપના મતદાતાઓનો અંતરાત્મા જાગ્યો છે કે અમે મત આપ્યા ત્યારે અમને ગેરંટી આપી હતી કે મોંઘવારી નાબૂદ થશે. ખેડૂતને અમને ગેરંટી આપી હતી કે આવક બમણી કરીશું. ગેરંટી આપી હતી કે કાળું ધન પાછું આવશે અને 15 લાખ એકાઉન્ટમાં આવશે. ગેરંટી આપી હતી કે 2 કરોડ નોકરીઓ દર વર્ષે ખોલીશું. ગેરંટી આપી હતી કે રૂપિયો મજબૂત થઈ જશે અને ડોલર ડાઉન થઈ જશે. આ બધી ગેરંટીઓમાં ફેલ રહ્યા છે. ત્યારે જેનો અંતરાત્મા જાગ્યો છે એ સૌને નમન કરું છું. કોઈ અફવાઓ ઉપર ધ્યાન જ ના આપવું જોઈએ. કોઈ પણના ચારિત્ર્ય હનનનું ન થવું જોઈએ. હું પણ એમ કહું મારી વાત આની સાથે ચાલે છે, તેના વાત ચાલે છે. એટલે એક સંનિષ્ઠ નેતાને કોઈને, હા, કેટલાક લોકો મારે સેલ્યુટ કરવી પડે અમારા કોંગ્રેસના એક કાર્યકર્તાઓ, જેની લાખો ને હજારોની સંખ્યા છે. ભાજપ એને ડરાવી નથી શકતો, એને ખરીદી નથી શકતો. આંગળીના વેઢે ગણાય એવા કેટલાક લોકોની મજબૂરીનો, કેટલાક લોકોની ખોટી લાલચ, કેટલાક લોકો ધમકી, એના કારણે થોડા આંગળીના વેઢે ગણાય એટલા કદાચ આમ તેમ થયા હશે. એ લોકો પણ મારે ત્યાં હતા ત્યારે સારા હતા, અને આજે ગયા તો એના વિશે ગાળી ગલોચ કરવી એ મારો સ્વભાવ નથી. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ જે 2 કરોડ નોકરીઓ દર વર્ષે આપવાનું કહ્યું હતું, એમણે નોકરીઓની યુવાનો માટેનો ભરતી મેળો કરવો જોઈએ. એ તો થતો નથી. કામના નામે કારનામા કર્યા છે. એટલે કોંગ્રેસના ભરતી મેળાના નામે લઈ જઈને ભાજપ એમના કાર્યકરોને હતાશ કરે છે. ભાજપના કાર્યકરો જ હવે એમ કહે છે કે અમારે શું ખાલી ગાભા મારવાના છે, અમે ગાભા પાર્ટી છીએ. ભાજપના કાર્યકર્તાઓના રોષના કારણે ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરેલા ઉમેદવારોના નામો બદલવા પડે છે. આ ભાજપના કાર્યકર્તાઓ અને ભાજપના મતદાતાઓનો જે આત્માનો અવાજ જાગ્યો છે એ જરૂર આપને પરિણામોમાં પણ દેખાશે. ટિકિટ પેલી કોંગ્રેસ જાહેર કરશે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શ્રી સતીશસિંહજીભાઈ ગોહિલને મારે એટલું જ પૂછવાનું છે કે આપે પરસોત્તમભાઈ રૂપાલા વિશે જે અણછાતી વાત કરી, આપને લાગે છે આ યોગ્ય છે? જો પરસોત્તમભાઈ અમરેલીથી 100 કિલોમીટર દૂર રાજકોટ ચૂંટણી લડવા આવે તો આયાતી ગણાય. તો મારે સતીશસિંહજીભાઈ આપને પૂછવું છે, આપના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી અમેઠીથી વાયનાડ જાય, 100 કિલોમીટરના દૂરના રૂપાલા સાહેબ આયાતી ગણાય. ભાવનગરથી કચ્છમાં જઈને ચૂંટણી લડનારા શક્તિસિંહજીભાઈ માટે આપણે શું કહેશું? આપ શક્તિસિંહભાઈ ભૂલી ગયા, આપને યાદ નથી. આપ પણ ભાવનગરથી ચૂંટણી લડવા કચ્છ ગયેલા, ત્યારે આયાતી ઉમેદવારનું આપને યાદ આવેલું? આપના રાષ્ટ્રીય નેતાઓ શ્રીમતી ઇન્દિરા ગાંધી અમેઠી રાયબરેલીથી મેડક ચૂંટણી લડવા ગયેલા, તો એમને ત્યારે આ વિચાર નહોતો આવ્યો કે એ આયાતી ગણાય કે કેમ. મને લાગે છે કે સતીશસિંહજીભાઈ જ્યારે કોંગ્રેસ બોખલાઈ ગઈ છે, કોંગ્રેસ પરાજય પાડી ગઈ છે, ત્યારે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તરીકે આપ શ્રી આવા બેજવાબદાર નિવેદનો કરો એ આપને શોભા નથી આપતું. એટલા માટે પરસોત્તમભાઈ રૂપાલા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ છે, પૂર્વ પ્રદેશ ભારતીય જનતા પક્ષના મહામંત્રી છે.
સંગઠનમાં પણ એમને સમગ્ર ગુજરાત સ્તરે અનેક જવાબદારીઓ નિભાવી છે. સૌરાષ્ટ્રનો પ્રવાસ પણ એમને ખૂબ કરેલો છે. અરે રાજકોટમાં લોકસભા, ધારાસભા, સમગ્ર સૌરાષ્ટ્ર, સમગ્ર ગુજરાતના ઉમેદવારોને વિજેતા બનાવવામાં પક્ષ જે સ્ટાર પ્રચારકો નક્કી કરે એમાં પણ હંમેશા પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ હોય છે. આવા રૂપાલાજી કેન્દ્રમાં કેબિનેટ મિનિસ્ટર છે અને જે રીતે હમણાં એને દરિયાકાંઠાનો, સમગ્ર ભારતના દરિયાકાંઠાનો પ્રવાસ કર્યો મત્સ્યોદ્યોગના ઉત્કર્ષ માટે, આવા એક રાષ્ટ્રીય નેતા અમરેલીથી રાજકોટ, એ પણ પક્ષનો નિર્ણય છે, ભારતીય જનતા પક્ષના કેન્દ્રીય નેતૃત્વનો નિર્ણય છે, જેને પરસોત્તમભાઈ રૂપાલાએ એક શિસ્તબદ્ધ સૈનિક તરીકે, એક ભાજપના સંસ્કારી આગેવાન તરીકે એમણે સ્વીકારી અને જ્યારે રાજકોટથી ચૂંટણી લડી રહ્યા છે ત્યારે મને લાગે છે કે શક્તિસિંહજીભાઈ આપે આ પ્રકારની વાત ન કરી હોય તો સારું. એટલા માટે હતું આપના ઘણા બધા નેતાઓ પોતાનું મતક્ષેત્ર છોડી, પોતાનો વતન છોડી અલગ અલગ રાજ્યોમાં ચૂંટણી લડવા ગયેલા છે. ઘણી બધી પાર્ટીઓમાં આ ઘટનાઓ ઘટે છે. તો આ બધાને આપ શું કહેશો શક્તિસિંહજીભાઈ? પરાજય હોય એ પરાજય વેઠવાની સહનશક્તિ આપણામાં હોવી જોઈએ. દિવાલ ઉપર લખેલો પરાજય કદાચ આપને પચી ન શકતો હોય તો મને એવું લાગે છે શક્તિસિંહજીભાઈ આ પ્રકારનું નિવેદન આપના જેવા સુગ્ન એક રાજકીય આગેવાન કે જે વાચક છે, વિચારક છે, એને શોભા નથી આપતું, શોભાસ્પદ પણ નથી. અને મને લાગે છે કે ગુજરાતની પ્રજા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પાસેથી આ પ્રકારના સ્ટેટમેન્ટોની અપેક્ષા એટલા માટે નથી રાખતી કે આપ લોકો, આપના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી હોય કે પ્રદેશ અધ્યક્ષ તરીકે આપશ્રી હો, આપની પાર્ટીને પણ સંગઠિત નથી રાખી શક્યા. આજે આપની પાર્ટી વેર વિખેર થઈ ગઈ છે. આજે અગાઉ આપના ધ્યાનમાં મૂકો કે અમે જ્યારે રાજ્યમાં વિપક્ષમાં હતા, મહાનગરપાલિકામાં રાજકોટમાં સત્તા ઉપર હતા, ત્યારે એક કોર્પોરેટરે પક્ષાંતર કરેલું, ત્યારે અમારા પાર્ટીના નેતાઓએ આદરણીય ચિમનભાઈ શુક્લાએ એ પક્ષાંતરની વિરોધમાં અનશન ઉપર અપાર ઉપર ઉતરેલા અને એ જે પક્ષાંતર કર્યું હતું એમણે રાજીનામું આપવું પડેલું. આવું નૈતિક ખમીરી છે આપનામાં? આવી નૈતિક મનોબળ છે આપના પાર્ટીના લોકોમાં? આપ આપની પાર્ટીના લોકોને જાળવી નથી શકતા, સમજાવી શકતા નથી અને અમારા પર આક્ષેપબાજી કરો છો, બેફામ આક્ષેપબાજી. મને લાગે છે કે કોંગ્રેસનો હવે પર્યાય બની ગઈ છે. આ પ્રકારના નિવેદનોથી દરેક રાજકીય પક્ષોએ બચવું જોઈએ. આજે એક રાષ્ટ્રીય નેતા પરસોત્તમભાઈ રૂપાલા એક ખેડૂત પુત્ર છે, એક કિસાન આગેવાન કે જે સમગ્ર સૌરાષ્ટ્રમાં જેમણે કામગીરી બોલે છે, કામગીરી કરેલી છે, કાર્યકર્તાઓના એમ કહે છે કે એક એવા નેતા જે પ્રેરણાદાયી નેતા કે જેમાંથી હજારો કાર્યકર્તાઓએ પ્રેરણા લીધી છે. આવા પરસોત્તમભાઈને પક્ષ જ્યારે આદેશ કરે અને પક્ષના શિસ્તબદ્ધ સૈનિક તરીકે જ્યારે એ રાજકોટમાંથી ચૂંટણી લડતા હોય ત્યારે આપે આ પ્રકારને આપણે આક્ષેપ કરો. મુદ્દા આધારિત આપનો વિરોધ હોઈ શકે છે. દરેક વસ્તુમાં એવું નથી કે આપ વિરોધ ન કરી શકો, પણ મને એવું લાગે છે કે બિલો ધ બેલ્ટ આપણે ન જાય, ઔચિત્ય અને ગરિમા ન ચૂકીએ.